ઉનાથી તમારા ભાઈએ 100 રૂપિયા વાળા ચશ્મા ઠપકારી લીધા. જો લાગુ ને હીરો. ફરીથી મારા મિની બ્લોકમાં બધાનું સ્વાગત છે. આજે તો હું ગયો મચ્છી લેવા વણાક ભરા, પણ મચ્છી કઈ ન મળી એટલે આવતું તો ખાલી ધોળ મૂળાની છે. ના ભાઈ ના, મારે માર્કેટમાં કઈ મેળ્યું નતું ને એટલે પછી આવી ગયો તો દેવનો કાકા બધી મસ્ત મજાનો પૂલમાં નજારો જોતો હતો તો તમને બધી દેખાડવું પડે. મારું તો મૂડ ઓફ થઈ ગયું હતું, કેમ કે ધક્કો ફેલ ન જાય ને એટલા માટે પછી બ્લોગ બનાવીને કહો ભાઈ શું કરવું યાર, બ્લોગ તો બનાવવો પડે ને યાર, કઈ માલ ન મળે તો બ્લોગ તો બનાવવો પડે. પછી મેં કીધું ચાલો હવે ભાગી જઈએ ઘરે. એટલે પછી હું દેવનો પુલ ઉપરથી નીકળી ગયો સીધો ઉનાથી તમારા ભાઈએ 100 રૂપિયા વાળા ચશ્મા ઠપકારી લીધા. જો લાગુ ને હીરો. 100 રૂપિયાના ચશ્મા લઈને હું નીકળી ગયો તો ઉનાથી સીધો ગીરગઢડા. પછી હું તો પહોંચી ગયો તો મારા ગામમાં. તમારો ભાઈ દુકાને જતો હોય તો ચશ્મા તો કાઢે જ નહીં, હાથમાં બકાલું ટોપીઓ બોપીઓ પકડ્યું હોય ને તોય. પછી તો હું માર્કેટે પૂગી ગયો, માર્કેટ જોયું તો માર્કેટે ભરાઈ ગઈ. એટલે પછી મેં કીધું ચાલો આપણો ટાઈમ પણ થઈ ગયો છે, હવે મળશું નેક્સ્ટ બ્લોકમાં. ત્યાં સુધીમાં તમે જો મારી આઈડીને ફોલો ન કરી તો ફોલો કરી લેજો. મારો ભાઈ ફેસબુકમાં સપોર્ટ કરતા જાઓ યાર. ફેસબુકમાં તમારા ભાઈનું મોનેટાઇઝેશન થઈ ગયું છે. ચાલો બાય બાય.